સુરતની જાણીતી SVNIT કોલેજ ક્યારેક વિદ્યાર્થીઓ સાથે રેગિંગના મામલે તો ક્યારેક વિવિધ કાર્યક્રમના આયોજનને લઈને વિવાદમાં આવતી રહે છે. ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. 7 એપ્રિલની રાત્રે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ કારના શોમાં લાલ, પીળી, લીલી લાઇટવાળી લાઇટ સાથેની કારથી અને બાઇકથી જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હતા. આ ઘટનાના વિડીયો પણ વાયરલ થયા છે. SVNITમાં માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ કેમ્પસમાં જે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી તે પ્રમાણે માત્ર કાર શોનું જ આયોજન હતું. આ કાર્યક્રમને લઈને રાત્રિના ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા. જોકે કાર્યક્રમ કંઈ અલગ જ પ્રકારનો કરવામાં આવ્યો. કાર ડ્રિફ્ટિંગના સ્ટન્ટ કરવામાં આવ્યા, જે જોતા નજરે જોખમી છે તે સ્પષ્ટ થઈ જાય છે. આ ઉપરાંત બાઇકના ટાયરના ફ્રિક્શનથી આગ લગાવાઈ હતી. આ પ્રકારના સ્ટન્ટ ઘણી વખત કોઈના મોતનું કારણ પણ બની શકે છે.